ચાતુર્માસમાં એક ગામમાં ગુરુ ભગવંત પધારેલા. એમની નિશ્રામાં આરાધનાની ધારા શરૂ થઈ ગઈ. પહેલો સમૂહ અઠમ તપ આવ્યો. અઠમના ત્રીજા દિવસે બધા જ આરાધકોનું સન્માન કરવાનું હતું. ચડાવવાની શરૂઆત થઈ. એક ભાઈએ બહુ જ મોટી રકમનો ચડાવો લઈ એ લાભ લીધો. એક પછી એક આરાધકો આવતા ગયા. એ ભાઈ એમનું સન્માન કરતા ગયા. એમાં એક 5 વર્ષની દીકરી આવી. એણે પણ અઠમ કરેલો. અઠમનો ત્રીજો દિવસ પણ એના ચહેરા ઉપર કોઈ તપશ્ચર્યાની અસર ન દેખાય. ફૂલ ગુલાબી એનો ચહેરો. પ્રભુની કૃપાથી સાધના થાય છે. સદગુરુનો આશીર્વાદથી સાધના થાય છે. તમારે તો માત્ર સંકલ્પ જ કરવાનો હોય. એ દીકરી સન્માન માટે આગળ આવી. એ ભાઈ અને એમના પત્ની તેઓ સન્માન માટે ઉભેલા હતા. એ ભાઈએ એ દીકરીને ઉચકી લીધી અને કહ્યું કે બેટા, મારા માથા ઉપર હાથ મૂક, મને આશીર્વાદ આપ. દીકરી બહુ શાણી હતી. એને કહ્યું, અંકલ, તમે તો બહુ મોટા છો, તમે મને આશીર્વાદ આપો કે અત્યારે અઠમ કર્યો છે, પર્યુષણમાં હું 28 કરું. આશીર્વાદ તો તમારે આપવાનો હોય, હું સી રીતે આપું? પણ એ ભાઈએ દીકરીનો હાથ પકડી પોતાના માથા ઉપર રખાવી દીધો. એ વખતે એ ભાઈની આંખમાં આંસુ, ગળે ડુસકા કે બેટા, 28 નો દિવસ હોય કે સાંવત્સરિક મહાપર્વનો દિવસ હોય, મારે નવકારસી જ કરવાની હોય છે. શરીરથી પણ નબળો છું, મનથી પણ નબળો છું. તારો આશીર્વાદ એટલા માટે ઈચ્છું છું કે તપ આડેનો મારો જે અવરોધ છે, અંતરાય છે, એ તૂટી જાય. બનેલી ઘટના છે. અને જે ભાઈ સાંવત્સરિક મહાપર્વના દિવસે વિહાસણું પણ કરી શકતા નહોતા, માત્ર નવકારસી કરતા હતા, એમણે એ પર્યુષણમાં 28 કરી દીધી. આજે સિદ્ધિ તપના તપસ્વીઓના સન્માન વગેરેના ચડાવવા છે. પણ એ ચડાવવાની પાછળ ઉદ્દેશ એક જ છે કે તમે તપધર્મને સારી રીતે કરી શકો. સંઘની ઉદારતા કે સંઘે બધાને માટે આ ચડાવવા ખુલ્લા મૂકી દીધા છે. બસ તમે લાભ લો. અને તપધર્મને આડે કોઈ તમારો અંતરાય હોય તો અંતરાય તૂટી જાય. અને નાની નાની તપશ્ચર્યા કરતા હો તો મોટી તપશ્ચર્યા સુધી પહોંચી જાઓ.
એના માટે આ ચડાવા છે. એટલે હવેનું વ્યાખ્યાન તમારું.